ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणम् अस्तु अनिराकरणं मे अस्तु तदात्मनि विरतेय उपनिषत्सु धर्माः ते मयि सन्तु ॐ शान्ति शान्ति शान्ति। કવિ પોતાની અંતિમ તમન્ના કે અંતિમ આરજુની અભિવ્યક્તિ અત્રે દર્શાવે છે. મને જો પરમાત્મા અનેક રૂપે દેખાતો હોય તો હું એવું ઈચ્છું, જો એ સામર્થ્યવાન હોય કે મારી ઈચ્છા પ્રમાણેનું રૂપ ધારણ કરી અને મને દેખાય તો સમગ્ર જીવન ન્યાછાવર કરવા હું તૈયાર છું. અને કવિ કહે છે કે જો એ પરમ પરમાત્મા રામ થઈને મારી સમક્ષ આવે તો એક ભીલડી થવા તૈયાર, અરણ્યમાં વસવાટ કરવા તૈયાર, સમગ્ર જીવન સમર્પણ કરવા તૈયાર. એવા સંદેશ માટે શ્રવણ કરીએ. મારે સામે કિનારે જાઓ. પાનું 338. તમે રામ બનો તો શબરી થઈને એઠા બોર ખવડાવું, મારે સામે કિનારે જાવું, મારે સામે કિનારે જાવું. તમે રામ બનો તો શબરી થઈને બોર ખવડાવું, મારે સામે કિનારે જાઉં, મારે સામે કિનારે જાઉં. પ્રેમી જોગીડા જોડી લઈને જોગન હું બની જાઉં, મારે સામે કિનારે જાઉં. પ્રેમી જોગીડા જોડી લઈને જોગન હું બની જાઉં, મારે સામે કિનારે જાઉં, મારે સામે કિનારે જાઉં. સામે કિનારે જાઉં, મારે
સામે કિનારે જાઉં જન્મ બધો મેં એળે ખોયો આ દુનિયામાં સાર ન જોયો જન્મ બધો મેં એળે ખોયો આ દુનિયામાં સાર ન જોયો કૃષ્ણ ભરોસે ઝેર પીનારી મીરા હું બની જાઉં મારે સામે કિનારે જાઉં મારે સામે કિનારે જાઉં તમે રામ બનો તો શબરી જઈને હે બોર ખવડાવો મારે સામે કિનારે જાઉં મારે સામે કિનારે જાઉં મારે સામે કિનારે જાઉં મારે સામે કિનારે જાઉં સામે કિનારે જાઉં મારે સામે કિનારે જાઉં મારે સામે સામે કિનારે સામે કિનારે સામે સામે કિનારે જાઉં મારે સામે કિનારે જાઉં મારે સામે કિનારે જાઉં મારે સામે કિનારે જાવું એટલે ક્યાં જાવું છે? મારે સંસાર સાગરની પેલે પાર જાવું છે. મારે જન્મ મૃત્યુના ચક્રની આર પાર જાવું છે. મારે સામે કિનારે જાવું એટલે મારે પરમધામની પાસ જાવું છે, જ્યાં ગયેલો પુનઃ સંસારમાં પાછો ફરતો નથી. એવા ચક્રની આર પાર મારે જવું છે. યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. મારે પરમધામની પાસ જવું છે એટલે મારે સામે કિનારે જવું છે. સામે કિનારે જવા માટે જો મારે શબરી થઈ જીવનભર રાહ જોયા કરવી પડે, રામની રાહ જોયા કરવી પડે, તો પણ તત્પર અને તૈયાર છું. જીવનભર કાંટાવાળી બોરડીમાં હાથ નાખી મારા હાથ લોહીવાળા થયા હોય તો પણ ચાખી ચાખી અને રામને બોર અર્પણ કરવા હું તૈયાર છું. જો મને સામે કિનારે જવા મળે તો. હે પ્રભુ, તું જો રામ રૂપે મને મળે ને, તું એક ભીલડી થઈ જવું અને અરણ્યમાં વાસ કરવા પણ તૈયાર છું. રામ મળે તો પેલી પાર મળે મને. હું જોગન બની જઉં એટલું જ નહીં, પણ તમન્ના તો એવી છે, તનનો હું તંબુરો બનાવું. તનનો હું તંબુરો બનાવું, સ્નેહ ગલીએ ધૂન મચાવું, રોમ રોમ રણકાર ઉઠે ત્યાં અલખ નિરંજન ગાઉં મારે. તનનો હું તંબુરો બનાવું
સ્નેહ ગલીએ ધૂમ મચાવું. મારે તો બસ અલખ નિરંજન ગાવું. મને જો સામે પાર જવા મળે તો, પરમધામની પાસ જવા મળે તો, સંસાર સાગરની પેલે પાર ઉતરવા મળે તો, આ તન છે ને એનો તંબુરો બનાવવા પણ હું તૈયાર છું. કવિ રામ દર્શનથી સંસાર સાગરની પાર ઉતરવાની વાત સમજાવે છે. એટલું જ નહીં, પણ એવું કહે છે, જો મને સામે પાર જવા મળે તો હું મીરાની જેમ ઝેર પીવા આકુળ વ્યાકુળ થવા તૈયાર છું. કૃષ્ણ ભરોસે, કૃષ્ણ ભરોસે ઝેર પીનારી મીરા હું બની જાઉં. મારે સામે કિનારે જાઉં. મારે સામે કિનારે જાઉં. અત્રે કવિની શરણાગતિ જ નહીં, સમર્પણની વાત પણ મુકાયેલી છે. દેહ સમર્પિત કરી દઉં, તંબુરો બની જવું, તને રીઝવવા હે મારા અંતરરામ. અહીંયા શરણાગતિ અને સમર્પણની પરાકાષ્ઠાના કવિ આપણને દર્શન કરાવે છે. ભારતના સંતો ભક્તો સંસાર તરણ માટે, પરમ પદની પ્રાપ્તિ માટે તનનો તંબુરો બનવા જ નહીં, મીરાની જેમ ઝેર પીવા પણ તૈયાર છે. સંતોએ આવી વાતો અનેક વાર આપણને કરી, આપણા કર્ણોએ શ્રવણ કરી, પણ એ વાતનો સાર હૃદયમાં શિલાલેખ જેમ કદી કોતરાયો નહીં. દેહનું દહન કરવાની વાતો સંતોએ કરી, અને એ સંદર્ભમાં અવધૂતજી સુંદર વાત કરે છે અને કહે છે, કાષ્ટ થઈ પાવડી પાવની તુજ બનું. કાષ્ટ થઈ પાવડી પાવની તુજ બનું. મૃદુ બની કેશ કાળા પખાડું. સાબુની શોધ નહોતી થઈ ત્યારે મુલતાની મીઠી એવી માટીથી વાળ ધોવાનો પ્રયત્ન કર્યો હતો આપણી બહેનોએ. અરીઠાને સાબુ તરીકે ઉપયોગ કર્યો હતો. કવિ કહે છે, મૃદુ બની કેશ કાળા પખાડો. હું માટી થવા તૈયાર છું. તું જો મને તારા વાળ ઉપર ઘસી અને વાળને સાફ કરવાનો ઉપયોગ કરે તો. કાષ્ટ થઈ પાવડી પાવની તુજ બનું. મૃદ બની કેશ કાળા પખાડું. દેહ બાળી બનું. દેહ બાળી બનું. ભસ્મ બીતી હરા. દેહને બાળી અને ભસ્મ થવા તૈયાર છું. અંગ પર જો ધરે તું કૃપાળુ. મૃગ થઈ વ્યાધથી દેહ વિધાવવા. મૃગ થઈ વ્યાધથી દેહ વિધાવવા. અજીન થઈ બેસવા કામ લાગુ. મૃગ બનવા તૈયાર છું અને તો મૃગ ચર્મ ઉપર આસન લગાવીને બેસવા તૈયાર હોય તો તારા માટે હું દેહને વિધાવવા તૈયાર છું. કેવી સમર્પણની વાતો, શરણાગતિની વાતો આપણા કવિઓએ આપણને સમજાઈ. અને એવી સમર્પણ અને શરણાગતિની વાતોનું સ્મરણ કર્યા બાદ કૃષ્ણ પરમાત્માનું સુંદર મધુર મધુર વર્ણન આપણે સાંભળવા માટે હવે ગાઈશું મધુરાષ્ટક.
अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरं वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं फलितं मधुरं चलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरं वेणुर्मधुरो रेणुर्मधुरः पाणिर्मधुरः पादौ मधुरौ नृत्यं मधुरं सख्यं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरं गीतं मधुरं पीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरं रूपं मधुरं तिलकं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरं करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं स्मरणं मधुरं वमितं मधुरं शमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरं कुञ्जा मधुरा माला मधुरा यमुना मधुरा वीची मधुरा सलिलं मधुरं कमलं मधुरं मधुराधिपतेरखिलं मधुराधिपतेरखिलं मधुरं गोपी मधुरा लीला मधुरा योक्तं मधुरं भोक्तं मधुरं दृष्टं मधुरं शीतं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरं गोपा मधुरा गावो मधुरा यष्टिर्मधुरा सृष्टिर्मधुरा दलितं मधुरं फलितं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् मधुराधिपते सर्वम अखिलम मधुरम मधुरम मधुरम. કૃષ્ણ પરમાત્માના જીવનની એમની ખ્યાતિ પ્રતિષ્ઠાની એમની આભાની સુંદર વાતોનું શ્રવણ કર્યા બાદ હું મારી વાત કરવા માંગુ છું એમ કરીને કવિ સુંદર રીતે સમજાવે છે. હું તો અજર છું, અમર છું, અવિનાશી છું. હું જ સત છું, ચિત્ત છું, આનંદ છું. હું જ એવો આત્મા છું એટલું જ નહીં, હું તો કલ્યાણકારી છું. શિવ સ્વરૂપ છું. શમ કરોતીથી શંકર એવો છું. એટલે શિવોહમ શિવોહમ શિવોહમ.
આત્માને કલ્યાણકારી સમજાવવા માટે નું સુંદર ગાન આપણે કરીશું. અમર આત્મા સચ્ચિદાનંદ मैं हूं प्रार्थना परिबल पानु नंबर 200. अमर आत्मा सच्चिदानंद मैं हूँ शिवोहम 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 अमर आत्मा सच्चिदानंद मैं हूँ शिवोहम 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 अमर आत्मा अखिल विश्व का जो परम आत्मा है सभी प्राणियों का वही आत्मा है वही आत्मा सच्चिदानंद मैं हूँ शिवोहम 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 अमर आत्मा जिसे शस्त्र न काटे न अग्नि जलावे गलावे न पानी न मृत्यु मिटावे वही आत्मा सच्चिदानंद मैं हूँ शिवोहम 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 अमर आत्मा अजर और अमर जिसको वेदों ने गाया यही ज्ञान अर्जुन को हरि ने सुनाया वही आत्मा सच्चिदानंद मैं हूँ शिवोहम 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 अमर आत्मा अमर आत्मा है मरणशील काया सभी प्राणियों के भीतर जो समाया वही आत्मा सच्चिदानंद मैं हूँ शिवोहम 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 अमर आत्मा तारों सितारों में प्रकाश जिसका जो चाँद और सूरज
વહી આત્મા સચ્ચિદાનંદમય હું શિવોહમ 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 અમર આત્મા સચ્ચિદાનંદમય હું શિવોહમ 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 અમર આત્માની અદ્ભુત વાતોનું શ્રવણ કર્યા બાદ એ શબ્દોમાં छिपाયેલા અક્ષર પરમાત્માનું સ્મરણ કરવું યથા યોગ્ય ગણાય. આપણી પાસે ઘણીવાર શબ્દો તો હોય છે, પણ શબ્દોની ભીતર છુપાયેલા અક્ષર તત્વ નું જ્ઞાન હોતું નથી. અક્ષર શોધવા માટે જ શબ્દોનું વારંવાર પુનરાવર્તન કરવામાં આવે. તો એ શબ્દો કયા કે જેનું વારંવાર પુનરાવર્તન કરવું જોઈએ? સમગ્ર કાવ્યની ભીતર એનું રહસ્ય, એનો ગૂઢાર્થ, એનો ગર્ભાર્થ અંતિમ બે પંક્તિઓમાં સમાયેલો છે. ફરીથી શ્રવણ કરીશું. જો વ્યાપક है जन जन में जो वास जिसका जो व्यापक है जन जन में है वास जिसका नहीं तीन कालों में हो नाश जिसका वही आत्मा सच्चिदानंदमय हूँ शिवोहम 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 वही आत्मा सच्चिदानंद में हूं. मगर कौन सा? अंतिम पंक्ति में जो लिखा गया, जो गाया गया, जो नहीं समझा हमने, अंत में कहा गया नहीं तीन कालों में हो नाश जिसका. ત્રણેય કાળમાં જેનો નાશ નથી એ હું છું. नहीं तीन कालों में अटकी जवाનું, हो नाश जिसका એટલે શું? वही आत्मा सच्चिदानंद में हूं ये तो समझाए, परंतु नहीं तीन कालों में हो नाश जिसका. અર્થાત કોઈ પણ કાળે એ આત્માનો નાશ થતો નથી. એ હું છું. મારો નાશ ન થાય એટલે શું? મારો કદાપી ક્યારે કોઈ પણ કાળે અભાવ થતો નથી. જન્મ પૂર્વે પણ મારો અભાવ નોન એક્ઝિસ્ટન્સ નહોતું. મૃત્યુ પછી પણ મારું નોન એક્ઝિસ્ટન્સ અભાવ નહીં હોય. prior non-existence and posterior non-existence, that is not applicable to me. Then who am I? तो હું છું કોણ? वही आत्मा सच्चिदानंद मैं. ત્રણે કાળે નાશ ના થાય એટલે શું? દેશમાં મારો નાશ થઈ શકે તેમ નથી. કેમ? હું નિરાકાર છું. જો હું આકારવાળો હોઉં તો આ એક જ દેશમાં, આ સ્પેસમાં હું છું.
2 ફૂટ બાય 2 ફૂટની જગ્યા રોકી બેઠો છું. એટલે હું અહીં છું પણ ત્યાં નથી, એટલે મારો નાશ થઈ ગયો. હું ત્યાં નથી, માત્ર અહીં જ છું. જો હું શરીર છું તો, હું દ્રશ્ય છું તો, હું જન્મેલું છું તો, હું મરણવાળા સ્વભાવનો છું તો. શું કહે છે? नहीं 3 कालों में हो नाश जिसका वो मैं हूं और मैं कैसा हूं, सतचित आनंद स्वरूप हूं, सच्चिदानंद मैं हूं. એટલે ત્રણેય કાળમાં જેનો અભાવ ના હોય, એટલે દેશમાં અભાવથી મુક્ત, કારણ કે હું નિરાકાર, અને નિરાકાર એટલે આકાર વગરનો, અને આકાર વગરનો એટલે એક સ્થળે નહીં, સર્વ દેશમાં, સર્વત્ર, સર્વ સમયે, સર્વ દેશમાં હાજરા હજૂર છું. એવો હું કેવો છું? વહી આત્મા સચ્ચિદાનંદ મેં. દેશમાં નાશ નથી, દેશમાં મારો અભાવ નથી, નોન એક્ઝિસ્ટન્સ જેને કહેવાય. તો શું કાળમાં મારો અભાવ છે? ના. પહેલા પણ હું હતો, અત્યારે પણ છું, અને ભવિષ્યમાં રહેવા વાળો છું. અર્થાત કાળમાં પણ મારો નાશ નથી. નહીં 3 કાલો મેં હો નાશ जिसका, એટલે અજન્મા છું, અમર છું. આત્માનો કોઈ કાળે અભાવ, નોન એક્ઝિસ્ટન્સ અથવા નાશ થતો નથી. પ્રાયર નોન એક્ઝિસ્ટન્સ એટલે પ્રાક અભાવ, જેને પ્રાગ ભાવ કહેવાય. પોસ્ટિરિયર નોન એક્ઝિસ્ટન્સ એટલે પ્રધ્વંસા ભાવ એવું કહેવાય. કારણ કે હું ત્રિકાલેપી તિષ્ઠતિ ઇતિ સત એવો છું, which exists in all 3 periods of time. એવો હું કેવો છું? नहीं 3 कालों में हो नाश जिसका वो मैं हूं और कैसा हूं, वही आत्मा सच्चिदानंद मैं हूं. દેશમાં અભાવ નહીં, નાશ નહીં, કાળમાં અભાવ નહીં, નાશ નહીં. તો 3 કાળની વાત એટલે 3 વસ્તુ સમજવી પડે કે વસ્તુ ભેદ છે, એમાં પણ હું અભેદ છું, એટલે મારો નાશ નહીં. પેલી 2 વસ્તુ સમજાય તેવી છે. વસ્તુ ભેદ મારે સમજાવી પડે તેવી વાત છે. એ વાત પણ સમજાવી દઈએ. વસ્તુ ભેદથી હું મુક્ત છું, એટલે ભેદ નથી મારામાં. અભંગ છું, અભેદ છું. એટલે શું? મારામાં સ્વગત ભેદ નહીં. એટલે અંદરો અંદર પોતાનામાં જે ભેદ હોય છે એ મારામાં નથી. અંદરો અંદર પોતાનામાં ભેદ એટલે શું? આ શરીર મારું, પણ શરીરની અંદર મારે હાથ છે, પગ છે, ઇન્દ્રિયો છે, મન છે, બુદ્ધિ છે. એ આ અંદરો અંદરના ભેદ થયા. મન અને બુદ્ધિ વચ્ચે ભેદ છે, અવયવ અને ઇન્દ્રિય વચ્ચે ભેદ છે, પણ આવા સ્વગત ભેદ મારામાં નથી. તો શું તમારામાં વિજાતીય ભેદ છે? અનેક જાતિઓમાં ભેદ હોય એવો ભેદ છે. અનેક જાતિ એટલે ધારો કે વૃક્ષની એક જાતિ, તો વૃક્ષમાં લીમડો, પીપળો, આંબો, તો આ બધા વિજાતીય ભેદ કહેવાય. વૃક્ષની એક જાતિ. પછી પર્વતોની અનેક પર્વતો છે વિશ્વમાં, તો પર્વતોની એક જાતિ, તો વૃક્ષની એક જાતિ, પર્વતની અનેક જાતિ, નદીઓ અસંખ્ય છે, તો નદીઓની એક જાતિ. આ બધા વિજાતીય ભેદ કહેવાય. એક જાતિથી બીજી જાતિ, બીજી જાતિ, ત્રીજી જાતિ ભેદ. તો મારામાં સ્વગત ભેદ નથી, એમ વિજાતીય ભેદ પણ નથી. તો શું મારામાં સજાતીય ભેદ છે? એટલે એક જ જાતિમાં ભેદ. આ બધા ઇન્ડિયન લોકો બેઠા છે, ઇન્ડિયન લોકોની એક જાતિ, અમેરિકન લોકો, ચાઇનીઝ લોકો, જાપાનીઝ લોકો, એક જ જાતિમાં ભેદ. એમ વૃક્ષની એક જ જાતિ, એમાં લીમડો, પીપળો, આંબો, વડલો, એટલે એક જ જાતિમાં ભેદ. એ બધા સજાતીય ભેદ કહેવાય.
શું છેલ્લી લાઈનમાં આવ્યું હતું? નહીં તીન કાલ મેં. ત્રણ ત્રણ વસ્તુઓમાં જે જે ત્રણ કાળે ભેદ દેખાય એવો એક પણ ભેદ મારામાં નથી. અભેદ છું, અભંગ છું, એક છું, અદ્વિતીય છું, આત્મા છું, સત છું, ચિત્ત છું, આનંદ છું. એવો હું છું. માટે નહીં तीन कालों में हो नाश जिसका. जो व्यापक है जन जन में है वास जिसका, नहीं तीन कालों में हो नाश जिसका, वही आत्मा सच्चिदानंदमय हूँ. शिवोऽहं 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 अमर आत्मा. नहीं तीन कालों में हो नाश जिसका. ऐसा आपको किसने बताया? किसने तो बताया होगा ना. ना अपने आप मत अहंकार कीजिए. अपने आप तो कोई नहीं जान सकता था. जिसने मुझे यह बात बताई, नहीं तीन कालों में हो नाश जिसका, वो मैं हूं. ऐसा जिसने मुझे समझाया, बताया, उसका नाम है सद्गुरु. तो अंत में सद्गुरु की स्तुति करेंगे, उसको नमन करेंगे. मगर नमन कैसे करेंगे मैं तो क्या बताऊंगा. यहां पर कवि ने समझाया. नमन किसको करना है? जिसने मुझे अजर अमर बनाया, समझाया, दिखाया, मेरा दर्शन मुझे दूसरे ने करवाया. वो सद्गुरु है, उसको हम नमन करेंगे. अंत में आज की तवारीख में गुरुदेवाय नमो नमः प्रार्थना परिमल 132वां पाना. गुरुदेवाय नमो नमः. गुरुदेवाय नमो नमः. गुरुदेवाय नमो नमः. गुरुदेवाय नमो नमः. हे परमेश्वर नमो नमः. हे परमेश्वर नमो नमः. गुरुदेवाय नमो नमः. गुरुदेवाय नमो नमः. ब्रह्मा विष्णु महेश्वर रूपा. ब्रह्मा विष्णु महेश्वर रूपा. ब्रह्मा विष्णु महेश्वर रूपा. ब्रह्मा विष्णु महेश्वर रूपा. त्रिमूर्ति रूप नमो नमः. त्रिमूर्ति रूप नमो नमः. त्रिमूर्ति रूप नमो नमः. त्रिमूर्ति रूप नमो नमः. त्रिगुणातीत
नहीं तीन कालों में हो नाश जिसका, ऐसा मुझे जिसने समझाया, वो सदगुरु को मैं बार बार नमन करता हूं, नमस्कार करता हूं, प्रणिपात करता हूं। गुरुदेवाय नमो नमः। ऐसा गान हमने मात्र वाणी से नहीं गाया है, हृदय के भीतर एक अदृश्य आवाज निकली, उसने हमें समझाया, नमन करो, वंदन करो, प्रणिपात करो। परमेश्वर का रूप है वो गुरु। हे परमेश्वर नमो नमः, गुरुदेवाय नमो नमः। ये नमन क्या है? तीन अक्षर है, आगे पीछे ऊपर नीचे शब्द के कुछ नहीं है। नौ के ऊपर नीचे आजू बाजू कुछ नहीं है, और म की भी यही स्थिति है, और फिर न की भी यही स्थिति है। गुजराती में कહેવાય છે ને, કાનો માત્ર રસવઈ દીર્ઘ મીંડું માથે કઈ નથી। એવા ત્રણ અક્ષર છે, એનું નામ છે નમન। નમન કઈ રીતે કરવું? ત્રણેય અક્ષરોને છૂટા પાડો, ન પછી હાઇફન ડેશ મૂકો, ખાલી જગ્યા છોડી દો, અને છેલ્લે રહેશે મન। ન મન, આ ન એટલે શું? પેલો અહંકાર છે ને, એને ઝુકાવી અને પછી શરીરને વાંકું કરો। ના ના, શરીરને ઝુકાવવાની વાત પણ નથી। અહંકારને ઝુકાવી અને નમન કરવાની વાત છે। એટલે કહ્યું ન મન, એટલે અહંકાર ઝુકાવશો ને તો જ સમજાશે કે મન સાથે મારે કોઈ તાદાત્મ્ય નથી। અહંકાર જીવતો હશે ત્યાં સુધી કહેશે હું મન છું, હું બુદ્ધિ છું, હું ઇન્દ્રિય છું, હું કર્તા છું, હું ભોગતા છું, હું ફળ સ્વરૂપ છું। પણ અહંકારને ઝુકાવી દો તો ત્યાં મન નહીં રહે। મનની બાદ બાકી કરી અને નમન કરો। ન મન, અને મન જ નહીં હોય, મન ઝૂકી ગયું હશે તો સાંભળજો, અહંકાર ઝૂકી જશે તો અજ્ઞાન ચાલ્યું જશે। અહંકારે જ કહ્યું તું જાડો છું, પાતળો છું, ધનવાન છું, બળવાન છું, સામર્થ્યવાન છું। ઝુકાવી દો એ તમારા અહંકારને। પણ બળવાન છું ને, ધનવાન છું ને, હું શેનો નમું? એ નમે મને। કેમ? આશ્રમ બનાવવા દાન મેં આલ્યું છે, એને હું પોષું છું। હું ધારું તારે આશ્રમથી ઉઠાડી મૂકું। અહંકાર કહે છે ધનવાન છું, બળવાન છું, કીર્તિવાન છું, સામર્થ્યવાન છું, શક્તિમાન છું। ઝુકાવી દો એ અહંકારને તો તમારું નમન કામ આવશે। અને જો અહંકાર ઝૂકી જશે તો રાગ અને દ્વેષના સામર્થ્યવાળું મન પણ ઝૂકી જશે। એટલે ન મન, અહંકાર, મનનો ત્યાગ કરી અને વંદન કરવાનો પ્રયાસ કરો, એનું નામ નમન। રાગ દ્વેષી કે વિષયાગ્રસ્ત મન કે વાસના સભર મન મારી એટલે મનનો બાધ કરી અને વંદન થાય, એનું નામ નમન। મન મારીને કરવાનું।
આવું નમન જેને આવડશે એ જ અહીં બેઠા બેઠા મનન કરી શકશે. મનનમાં પણ કાનો માત્ર રસવઈ દીર્ઘઈ જોડાક્ષર માથે મીંડું વગરનું મનન. ત્રણે ત્રણ અક્ષર છે, મ ન ન, એમાં પણ કંઈ નથી. એમાં આવે છે પહેલા મન પછી ન, અને નમનમાં પહેલા ન અને પછી મન. વાત એકની એક જ છે. નમન કરતા આવડશે તો મનન આવડી જશે. અને મનન કરે એટલે મનની બાદબાકી કરી અને જે નમન કરે તે, તો એ કઈ સ્થિતિ કહેવાય? અમના સ્થિતિ. અમના સ્થિતિમાં જ થાય એને નમન. અને એ નમન કોને થાય? વસ્તુને નહીં, વ્યક્તિને નહીં, પ્રતિષ્ઠાને નહીં, દેવી લક્ષ્મીને નહીં. એ નમન કોને થાય? પરબ્રહ્મને નમન થાય. એટલે ગવાયું ગુરુદેવાય નમો નમઃ. હે પરમેશ્વર નમો નમઃ. હે પરમેશ્વર નમો નમઃ. ગુરુદેવાય નમો નમઃ. હે પરમેશ્વર નમો નમઃ. અને પરમેશ્વર જ સદગુરુ દ્વારા અભિવ્યક્ત થાય છે. માટે હે પરમેશ્વર નમો નમઃ. ગુરુદેવાય નમો નમઃ. અથવા ગુરુદેવાય નમો નમઃ માટે હે પરમેશ્વર નમો નમઃ. સદગુરુ છે કોણ? શાસ્ત્રોએ કહ્યું, અનેક વાર મેં સંભળાવ્યું, અનેક વાર આપ સૌએ શ્રવણ કર્યું. ઈશ્વરો ગુરુરાત્મેથી ભેદત્રય વિવર્જિત. ગુરુ, ઈશ્વર અને આત્મામાં કોઈ ભેદ છે જ નહીં, અભેદ છે. અને જો અભેદ તત્વ સમજાયું હોય તો ગુરુને નમન એટલે ઈશ્વરને નમન, ઈશ્વરને નમન એટલે સચ્ચિદાનંદ પરમાત્માને નમન. માટે વારંવાર ગવાય છે હે પરમેશ્વર નમો નમઃ. ગુરુદેવાય નમો નમઃ. બીલીપત્રમાં વારંવાર હું સમજાવું છું કે ડાળી એક છે અને પાંદડા ત્રણ છે. એમ ડાળી એટલે ઈશ્વર અને ત્રણ પાંદડા એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. આ નામ જુદા છે, કાર્ય ત્રણેયના જુદા છે, પણ ઈશ્વર તો એકનો એક છે. અને એ ઈશ્વર સર્જનનું કાર્ય કરે એટલે એને બ્રહ્માજી કહેવાય. પાલન પોષણ કરે એટલે વિષ્ણુજી કહેવાય. અવિદ્યાનો સંહાર કરે એટલે શંકરજી કહેવાય. કોણ કહે છે આ બધું? એને સ્વામીજી કહેવાય. ટૂંકમાં મારે એટલું સમજાવવું છે કે જે એક ઈશ્વર છે ને, એ ઈશ્વર જ ત્રણે ત્રણ છે. હા, તો ત્રણ નામ કેમ? That is known as functional differences. Otherwise there is no difference. એક જ છોકરી ઘરમાં હોય, બાળકો કહે છે મમ્મી મમ્મી, અને એ છોકરી શિક્ષકની નોકરી કરતી હોય અને નોકરી પર જાય એટલે છોકરા માથે મીઠું કહે છે ગુડ મોર્નિંગ ટીચરજી, ગુડ મોર્નિંગ ટીચરજી. મમ્મી ટીચરજી થઈ ગઈ. અને એ જ સ્કૂલની નોકરી કરીને પાછી આવે છે, રસ્તામાં એના પિતાશ્રી મળે છે કે દીકરી 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 કહેતાની સાથે એક માણસ આવે છે. યુ નો, શી ઇઝ માય વાઇફ. વોટ ઇઝ લાઈફ વિધાઉટ એ વાઇફ? એ વ્યક્તિ તો એકની એક જ છે, પણ ત્રણ નામ બદલાઈ ગયા ને કેમ? એનું કાર્ય બદલાઈ ગયું. બાળકોની સાર સંભાળ લેવાનું કાર્ય હતું એટલે મમ્મી કહેવાયું.
પતિની શુશ્રૂષા કરતી હતી એટલે પત્ની પણ કહેવાય. એના બાપની વાલસોઈ દીકરી હતી એટલે પુત્રી પણ કહેવાય. ફંક્શનલ ડિફરન્સીસ. વ્યક્તિત્વ એકની એક છે, એમ ઈશ્વર તો એકનો એક છે. કાર્ય ભેદે ફંક્શનલ ડિફરન્સીસ, કાર્ય ભેદે એના નામ જુદા છે. એમ ઈશ્વર તો એક જ છે. પણ એ ઈશ્વર જ્યારે તમારા જીવનના અંધારા દૂર કરવાનો પ્રયાસ કરે ત્યારે એ જ ઈશ્વર ગુરુ સદગુરુ તરીકે ઓળખાય છે. અને એટલા માટે ગવાય છે ગુરુદેવાય નમો નમઃ. હે પરમેશ્વર નમો નમઃ. પરમેશ્વર નમો નમઃ. ગુરુદેવાય નમો નમઃ. ગુરુદેવાય નમો નમઃ. એક ગુરુના સંદર્ભમાં હમણાં એવું પણ ગવાયું હતું, બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર રૂપ ત્રિમૂર્તિ રૂપ નમો નમઃ. એટલું જ નહીં, ત્રિગુણાતીતો નમો નમઃ ગુરુદેવાય નમો નમઃ. કેમ ગવાયું? ઈશ્વરની ઉપાધિ જેને માયા કહેવામાં. માયા ત્રિગુણાત્મિકા છે. માયાના 3 ગુણ છે. અને જો આપણે બધા માયાનું સર્જન, માયાનું કાર્ય હોઈએ તો આપણામાં આ 3 ગુણ તો હોવા જ જોઈએ. પણ વત્તા ઓછા અંશે આ 3 ગુણ છે. એટલે ઘણીવાર એવું કહે છે આ માણસ છે ને સાત્વિક છે. પણ જો બહુ નજીક જતા નહીં હો. આ પેલો છે ને પંચાતીઓ છે, રાજસિક છે, એને આખા ગામની પંચાયત. અને સ્વામીજી હું સાચું કહું, કોઈ નથી ને, આપણે 2 જ છીએ ને, એટલે સ્વામીજી હું કહું આ તમારા ભાઈ છે ને, મેં કેટલી વાર કીધું, આજે એને 4 વાર ઉઠાડ્યા કે હેડો ને હેડો સત્સંગમાં. હું જેટલી વાર જાઉં ને કે ચલો એટલે રજે ઉડીને સુઈ જાય. તામસિક છે, આળસુ છે, પ્રમાદી છે. કેમ? માયાનું સર્જન છે, માયાનું કાર્ય છે. આખું જગત જો માયામાંથી બન્યું હોત તો આપણે પણ માયાના પુતળા જ છીએ ને. વી આર પાર્ટ એન્ડ પાર્સલ ઓફ ધીસ એન્ટાયર યુનિવર્સ. એટલે માયા છે ને એમાંથી આ બધું ઉત્પન્ન થયું છે. અને માયાના 3 ગુણ આપણા બધામાં છે. પણ એક એવો છે કે જેનામાં આ એક પણ સત્વ રજસ કે તમસ એક પણ ગુણ નથી. 3 ગુણોનો એ સાક્ષી છે. અને એ છે ઈશ્વર. 3 ગુણ સંયુક્ત હોવા છતાં 3 ગુણોથી અસંગ છે. માયા મુક્ત છે ઈશ્વર. આપણે બધા વી આર અંડર ધી સ્પેલ ઓફ માયા. ઈશ્વર માયા મુક્ત છે. ઈશ્વર માયા મુક્ત છે એવું મેં કહ્યું, એનો અર્થ શું થયો? ઈશ્વર અને ગુરુમાં જો ભેદ નથી ને તો સદગુરુ પણ માયા મુક્ત છે. અને સદગુરુ માયા મુક્ત છે એટલે સત્વ રજસ અને તમસમાંથી એક પણ ગુણ સદગુરુમાં નથી. એટલે ત્રિગુણાતીત કહેવાય. અને એટલા માટે ગવાયું ત્રિગુણાતીત નમો નમઃ ગુરુદેવાય નમો નમઃ. શું ગવાયું? બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર રૂપ ત્રિમૂર્તિ રૂપ નમો નમઃ. બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર રૂપ ત્રિમૂર્તિ રૂપ નમો નમઃ. ત્રિગુણાતીત નમો નમઃ. ગુરુદેવાય નમો નમઃ. ગુરુ
સદગુરુ છે કેવો? ભવ ભય હરણા નમો નમઃ, કરુણા રૂપો નમો નમઃ. આત્મજ્ઞાનનો ઉપદેશ સંદેશ આપી સદગુરુ જ્ઞાનાગ્નિ પ્રગટાવે. અજ્ઞાનજન્ય સંસારના ભયનું હરણ કરનારો છે. ભવ ભય હરણ નમો નમઃ. કોનો ભય છે? આ સંસારનો. અને માટે સંસાર સાગર તાર કરવાનો, પાર કરવાનો આપણે પ્રયાસ કરીએ છીએ. અજ્ઞાનજન્ય સંસારના ભયનો બાદ કરે છે. કારણ સંસાર અજ્ઞાનથી જન્મેલો છે. અજ્ઞાનમ પ્રભવમ સર્વમ. અને કયું? જ્ઞાને પ્રવિલીયતે. અર્થાત ભવસાગરના ભયનું હરણ કરે છે અને માટે એક કરુણા નિદાન છે. એટલે એવા ભવ ભય હરણા નમો નમઃ, કરુણા રૂપો નમો. તીતા ભાગ્ય વિધાતા ભવ ભય હરણા નમો નમઃ, કરુણા રૂપ નમો નમઃ, ગુરુદેવાય નમો નમઃ, ગુરુદેવાય નમો નમઃ. આ ગુરુદેવ એટલે કોણ? ઉપનિષદોએ, વેદોએ, શાસ્ત્રોએ, સંતોએ ગર્જના અને ઘોષણા કરીને સમજાવ્યું. ન ગુરોર્ધિકમ તત્વમ, ન ગુરોર્ધિકમ તપઃ, તત્વજ્ઞાનાત પરમ નાસ્તિ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુથી મહાન કોઈ તત્વ નથી. ગુરુ સેવાથી મહાન કોઈ તપ નથી. સેવા ગુરુની, ગુરુના કપડા લઈને નાહી જઈશું. સેવા ગુરુની સેવાથી મહાન કોઈ તપ નથી. ગુરુ જ પરમ જ્ઞાન છે. જ્ઞાનથી શ્રેષ્ઠ કંઈ નથી. જ્ઞાનથી શ્રેષ્ઠ કંઈ નથી. જ્ઞાનથી વધુ પવિત્ર પણ કંઈ નથી. અને માટે ગુરુદેવાય નમો નમઃ, ભવ ભય હરણા નમો નમઃ, કરુણા રૂપ નમો નમઃ. તમને અને મને જરૂર ન પણ જણાય. ભગવાન રામને જરૂર જણાઈ હતી. એટલે રામજી જઈ વશિષ્ઠના કમળ ચરણમાં નમન કરતા હતા. ભગવાન રામે વશિષ્ઠજીને ગુરુ તરીકે સ્વીકાર્યા. મુરલીધર, ગીતાનો ઉપદેશ આપનાર, આખા જગતને ગીતાનું જ્ઞાન દેનારો કૃષ્ણ પરમાત્મા ઋષિ સાંદીપનીના ચરણમાં બેસતો હતો. એને પણ ગુરુનો સ્વીકાર કર્યો. ભગવાન દત્તાત્રેય એક નહીં, બે નહીં, 24 ગુરુ કરી બેઠા. શું આપણે કોઈ ગુરુની આવશ્યકતા નથી? આપણા જીવનમાં ગુરુ ખીલાની જેમ ખટકે છે. એક જ વ્યક્તિ આ ધરા પર એવો પાક્યો જેને ગુરુ ખીલાની જેમ ખટકવા લાગ્યો. દર્શાનંદ, સોનાની નગરીનો રાજા, લંકાધિપતિ, એણે કહ્યું મને ગુરુ અસ્વીકાર્ય છે, મારાથી મોટું કોઈ નથી, ત્રણેય લોક મારા ચરણમાં છે. ગુરુનો સ્વીકાર ન કર્યો. ખીલાની જેમ ગુરુ એને ખટકવા લાગ્યો અને જાતે જ
પોતાના સંહારને એણે નિમંત્રણ આપ્યું. પોતે તો ઘવાયો, નષ્ટ થયો, પોતાનો તો સંહાર થયો, પણ સમગ્ર રાક્ષસ કુળનો સંહાર કરાવ્યો. પણ એક હતો એના ઘરમાં કે જેણે રામને સ્વીકાર્યા, એ પણ એક જ માનું દૂધ પીનારા બે ભાઈઓ અને એક રામની શરણમાં. રાવણે ન સ્વીકાર્યા કોઈને ગુરુ તરીકે, પોતાનો વિનાશ ન થયો, સમગ્ર રાક્ષસ કુળનો સંહાર કરાયો. ત્યાં સુધી તો ઠીક, નિર્દોષ પ્રજાજનો જ્યાં રહેતા હતા આખી લંકા નગરીને ભસ્મ કરાઈ દીધી. એક જ ખોટ કે હું કોઈને ગુરુ તરીકે નહીં સ્વીકારું. વિનાશ ન થયો. એ રાવણનું નામ ખબર છે? દશાનન નહીં, નુગ્રો. સંતોએ પોતાના કાવ્યમાં કહ્યું સુગ્રો એટલે સગુરુ, નુગ્રો એટલે ગુરુ વિનાનો. આ કબીરની વાણી છે. રાવણ નુગ્રો થયો અને એને સૌનો સંહાર કરાવ્યો. આ સદગુરુ એટલે 3 નેત્રવાળા નથી. નત્રિનેત્ર શિવ સાક્ષાત. સદગુરુ એટલે કોણ? 3 નેત્ર હોય તેવું નહીં, અને છતાં શિવ સ્વરૂપ છે. નત્રિનેત્ર શિવ સાક્ષાત. ન ચતુર્ભુજા હરિ સ્મૃત. 4 ભુજા કે 4 હાથ વાળા નથી, છતાં એ વિષ્ણુ સ્વરૂપ છે. આ ચતુર્ભુજ નામ કહું છું ત્યારે મને અલબેલી મુંબઈ નગરી યાદ આવે છે. વર્ષો સુધી જે ભાઈદાસ હોલમાં મેં પ્રવચનો કર્યા, એના એક મહાન વ્યક્તિ હતી શેઠ ચતુર્ભુજ. મને એ પ્રસંગે યાદ છે કે ચિન્મયાનજી જ્યારે મળ્યા ત્યારે એને કહ્યું, ચતુર્ભુજ, આઈ વોન્ટ ઓનલી 1 હેન્ડ ફ્રોમ યુ. આ ચતુર્ભુજે મને પણ કહેલું કે સ્વામીજી, આ ભાઈદાસ હોલ માટે ખાલી 500 રૂપિયા તમે ઇલેક્ટ્રિક બિલ આપજો અને તમે ગીતાની વાત કરતા રહેજો. ન ચતુર્ભુજા હરિસ્મૃત. ગુરુ 4 ભુજાવાળા નથી, છતાં વિષ્ણુ કહેવાય. નયો ચતુર્વદનો બ્રહ્મા. સદગુરુ છે ને એને 4 મુખ નથી, છતાં સદગુરુ બ્રહ્માજી કહેવાય છે. ગુરુ સામાન્ય માનવી જેવો છો દેખાય. સદગુરુ સામાન્ય માનવી જેવો છો દેખાય, છતાં જાણી જોઈ નહીં, અજાણતા પણ એની ઉપેક્ષા ના કરશો. એની ઉપેક્ષા ના કરશો. પરંતુ શું કરીએ? જેમ અંધને સૂર્ય દર્શન નથી, તેમ અભાગ્યો હોય ને, અવિવેકી હોય ને, એને ગુરુમાં ઈશ્વરના દર્શન કદી થયા નથી, થશે નહીં અને થવાના નહીં. અવધૂતજીએ કહ્યું, સદા પાસે છતાં આગે, સદા પાસે છતાં આગે, અભાગીને અરે દિશતો. સદા પાસે છતાં આગે, અભાગી ને અરે દિશતો. સૌ રંગે અરંગી તું, લહે તુજ રંગ કો અવધૂ. શિવરુષ્ટે ગુરુસ્ત્રાતા, ગુરૌ રૂષ્ટ્રે ન કશ્ચન, તસ્માત સર્વ પ્રયત્નેન શ્રી ગુરુમ શરણમ વ્રજેત. માટે કોઈ પણ પ્રયત્ને સદગુરુના ચરણોમાં સ્થિતિ કરવાનો પ્રયાસ કે પ્રયત્ન કરવો જોઈએ. આ શરીર રખિયા થઈ જાય, ભસ્મ થઈ જાય, તો પણ એ
પરમાત્માની અપરોક્ષાનુભૂતિ કરવી હોય, હરિના દર્શન કરવા હોય તો ગુરુના શરણમાં જવું જોઈએ. ખાક હો ગુરુ કે ચરણ કી, જો ભજે हरि को सदा सोहि परम पद पाएगा, सोहि परम पद पाएगा. खाक हो गुरु के चरण की तो प्रभु मिल जाएगा, सोहि परम पद पाएगा, सोहि परम पद पाएगा. खाक हो गुरु के चरण की तो प्रभु मिल जाएगा, वही परम पद पाएगा, वही परम पद पाएगा. માટે ગુરુદેવાય નમો નમઃ. હે પરમેશ્વર નમો નમઃ. हे परमेश्वर नमो नमः, गुरुदेवाय नमो नमः, गुरुदेवाय नमो नमः, गुरुदेवाय नमो नमः. ઓમ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते, पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्री गुरुभ्यो नमः. हरिः ॐ.